હવે આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો, ખાસ કરીને 2 માર્કમાં વધારે પડતે આ પ્રશ્ન પૂછાય છે. 2 માર્કમાં કદાચ ન પૂછાય તો આ 4 માંથી કોઈ પણ એક પ્રશ્ન 1 માર્કમાં ફરજિયાત પૂછાય છે. બધા હું 8 આકૃતિ દોરીશ. એમાં વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ, આ 4 વસ્તુ બધી જ આકૃતિમાં હું દોરીશ. હવે કેના વિશે પૂછ્યું છે? અંતર્ગોળ અરીસો. તો હું પહેલા અંતર્ગોળ અરીસો દોરું છું. હાલો, અંતર્ગોળ અરીસો થઈ ગયો છે. હાલ, અંતર્ગોળ અરીસા વડે રચાતો અનંત અંતરેથી પહેલા તો હું સીધું મુખ્ય અક્ષ દોરી નાખું છું. આને આપણે શું કહેશું? ધ્રુવ પી. આને શું કહેશું? એફ, મુખ્ય કેન્દ્ર. આને શું કહેશું? વક્રતા કેન્દ્ર. આ તમને ખ્યાલ છે. બધી જ આકૃતિમાં પહેલે હું એટલું દોરી નાખીશ, બધી જ આકૃતિમાં. હાલો, હવે શું કરવાનું છે? અનંત અંતરેથી આવતા, અનંત અંતરેથી સીધા પ્રકાશના કિરણો આવે છે. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો અનંત અંતરે છે. કોઈ પણ અસંખ્ય અથવા લખો હોય તો લખી નાખો. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો આની સપાટી સાથે અથડાય. તમને ખ્યાલ છે ક્યાં ભેગા થાય છે? મુખ્ય કેન્દ્ર એફ પર. તો હવે વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં હતી? તો હું અહીં લખીશ વસ્તુ તો અનંત અંતરે હતી. વસ્તુ આપણી ક્યાં હતી? અનંત અંતરે, જે આપણે જોઈ શકતા નથી. પ્રતિબિંબ ક્યાં મેળવ્યું? તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો અરીસાની સપાટી સાથે અથડાય મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે છે. અહીં નાની એવું પ્રતિબિંબ મળશે. અહીં દાખલા તરીકે જેવું પ્રતિબિંબ હશે, એક સૂક્ષ્મ પ્રતિબિંબ મળશે, નાની એવું ટપકા રૂપે. પ્રતિબિંબનું સ્થાન તો મુખ્ય કેન્દ્ર એફ પર. તો અહીં લખીશ મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર મેં જોયું છે ઉલટું તીર મેળવ્યું છે. હંમેશા અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું હશે. તો એ પ્રતિબિંબનો પ્રકારમાં લખીશ વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. ચોથું, પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ એટલે નાનું મોટું જેવું. તો એ નાનું લખી શકું, પણ એના કરતા વધારે એવો શબ્દ રે બિંદુવત. શું લખી શકાય? બિંદુવત અથવા નાનું, અથવા કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય બિંદુવત. ટપકા રૂપે તમને જોવા મળશે. હાલો, આકૃતિ થઈ ગઈ. બીજું, વક્રતા કેન્દ્ર સી થી દૂર. હાલો, આકૃતિ પાછી દૂર નાખું છું. પહેલા સીધું શું કરવાનું છે? એક રેખા દોર નાખું છું. આને શું કહેશું આપણે? પી. આને શું કહેશું? એફ. આને શું કહેશું? સી. હવે ખાસ મહત્વનું છે, વક્રતા કેન્દ્ર સી થી દૂર. આ હું એક મીણબત્તી રાખું છું, જોજો. અહીં મેં મીણબત્તી રાખેલ છે. મીણબત્તીનું સ્થાન ક્યાં છે? વક્રતા કેન્દ્ર સી થી દૂર. છે દૂર? હાલ, વક્રતા કેન્દ્ર સી થી દૂર. તો વસ્તુનું સ્થાન, આ એક પોઈન્ટ હું લખતો જાઉં છું. વસ્તુનું સ્થાન, વસ્તુ આ છે મારું મીણબત્તી. વક્રતા કેન્દ્ર સી થી દૂર. તો અહીં લખું છું વક્રતા કેન્દ્ર સી થી દૂર. બીજું શું લખવાનું છે? પ્રતિબિંબનું સ્થાન. હવે વક્રતા કેન્દ્ર સી થી દૂર જ્યારે મીણબત્તી તમે મૂકી હોય, આમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય સીધું. અને પરાવર્તન તો ખબર જ છે, સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ ઉપરથી. અને તમને પ્રતિબિંબ અહીં મળશે આ ટાઈપનું. તો હવે તમે જોઈ શકશો કે પ્રતિબિંબ અહીં મીણબત્તી ઉલટી જ દોરી નાખું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો તમે કહેશો કે અનંત વક્રતા કેન્દ્ર સી થી દૂર એક મીણબત્તી રાખેલી છે, તેમાંથી મીણબત્તીના પ્રકાશના કિરણો અરીસાની સપાટી સાથે અથડાય
અને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈ ક્યાંની વચ્ચે મળે છે? સી અને એફ ની વચ્ચેથી મળે છે. હવે આપણે તો 4 ખાલી જગ્યા લખવાની છે. લખું છું. વસ્તુનું સ્થાન તો વક્રતા કેન્દ્ર સી થી દૂર. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ તમને કેની વચ્ચે મળ્યું? એફ અને સી ની વચ્ચે. તો અહીં લખીશ એફ. જો પૂરા શબ્દમાં લખવું હોય તો મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ની વચ્ચે. તો અત્યારે ખાલી હું લખું છું એફ અને સી ની વચ્ચે. એફ અને સી ની વચ્ચે. હાલો. હવે પ્રતિબિંબનો પ્રકાર તમે જોઈ શકો છો. ઉલટું છે. હંમેશા અંતર્ગોળ અરીસા માટે કેવું હોય છે? વાસ્તવિક અને ઉલટું. તો હું અહીં લખીશ વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. જોઈ શકો છો ઉલટું જ પ્રતિબિંબ છે ને. ઉલટું એટલે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ તમને આ મીણબત્તી કરતા આ મીણબત્તી નાની દેખાય છે, મોટી દેખાય છે, કેવી દેખાય છે? તો તમે એમ કહેશો વસ્તુનું પરિમાણ નાનું છે. કેવું છે? નાનું. અહીં શબ્દ શું વાપર્યો હતો? બિંદુવત શબ્દ વાપર્યો હતો. કારણ કે ખાલી એક ટપકા રૂપે જોઈ શકાતું હતું. એટલા માટે પરિણામ બિંદુવત. અહીં પરિણામ કેવું આપ્યું છે? નાનું. હવે આપણે ત્રીજા ટોપિક ઉપર આગળ જઈએ. હવે આપણે ત્રીજા ટોપિક ઉપર જઈએ. હવે અંતર્ગોળ અરીસાનો જ ટોપિક છે. પેલું 2 જોયું હતું, અનંત અંતરે જોયું હતું, અને બીજો વક્રતા કેન્દ્ર સી થી દૂર. હવે ત્રીજો ટોપિક આપણે જોઈએ. અંતર્ગોળ અરીસો દોર નાખું છું. મુખ્ય અક્ષ ઈ દોર નાખું છું. એનું નામ દઈ દઉં છું અહીં પી. અહીં શું હોય છે? એફ. અહીં શું હોય છે? સી. હવે ક્યાં રાખવાની છે મીણબત્તીને? વક્રતા કેન્દ્ર સી પર. વક્રતા કેન્દ્ર સી પર. હાલો મીણબત્તીને રાખી દઉં છું અહીં. આ મારું વસ્તુ છે. મીણબત્તી શું છે? વસ્તુ છે. હાલો. આ નહીં પેલામાં વક્રતા કેન્દ્ર સી થી ક્યાં રાખી હતી? દૂર. હવે વક્રતા કેન્દ્ર સી પર. હવે વક્રતા કેન્દ્ર સી ઉપર હોય ત્યાંથી પ્રકાશનું કિરણ સીધું જાય. વક્રતા કેન્દ્ર સી ઉપર હોય ત્યાંથી પ્રકાશનું કિરણ સીધું જાય એટલે અહીં બાજુમાં લખી નાખું છું વક્રતા કેન્દ્ર સી. પ્રતિબિંબ કેવું મળશે? હવે જો મેં આકૃતિ દોરી નાખી છે વક્રતા કેન્દ્ર સી પર, તો વસ્તુનું સ્થાન મેં ક્યાં રાખ્યું હતું? વક્રતા કેન્દ્ર સી પર. તો અહીં લખતો જઈશ વક્રતા કેન્દ્ર સી પર. વક્રતા કેન્દ્ર સી પર. હાલો. પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ ક્યાં પડે છે? જો વસ્તુ તમે વક્રતા કેન્દ્ર સી ઉપર રાખી ત્યાંથી પ્રકાશનું કિરણ પસાર થયું, અરીસાની સપાટી સાથે અથડાયું, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈ અને પ્રતિબિંબ ક્યાં મળે છે? પાછું વક્રતા કેન્દ્ર સી ઉપર જ મળે છે. વક્રતા કેન્દ્ર ક્યાં મળે છે? સી ઉપર જ મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર. વક્રતા કેન્દ્ર સી પર. વસ્તુ વક્રતા કેન્દ્ર સી ઉપર છે અને પ્રતિબિંબ ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર સી પર. આની પહેલા શું હતું? એફ અને સી ની વચ્ચે હતું. પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબ તમને ઉલટું પ્રતિબિંબ દેખાય છે તો અહીં લખો વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક શા માટે? કારણ કે આ પ્રતિબિંબને આપણે જોઈ શકીએ છીએ એટલા માટે વાસ્તવિક છે. આ જોઈ શકો છો આપણે? હા, તો જોઈ શકીએ છીએ તો વાસ્તવિક. ને કેવું પ્રતિબિંબ છે? ઉલટું. તો અહીં લખીશ વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું છે? નાનું છે, મોટું છે કે તેના જેવડું છે? તો તમે જોશો તો જેવી આકૃતિ ઉપર દોરી છે એવી જ આકૃતિ નીચે છે. તો એમ લખશું વસ્તુના કદ જેવડું. વસ્તુના કદ જેવડું પ્રતિબિંબ મળે છે. હાલ થઈ જશે. ત્રીજો પોઈન્ટ થઈ ગયો. ચોથો વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર. આગળ હાલતા જઈએ આપણે.
હવે હું આકૃતિ અહીં દોરાઈ ગઈ છે. આનું નામ પી, આનું નામ એફ, આનું નામ સી. હાલ મારે ક્યાં રાખવાની છે મીણબત્તીને? જોજો ખાસ, વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે અહીં રાખવાની છે મીણબત્તી. જોજો શેષ આગળ હેરવી, અહીં સી ઉપર હતી, વક્રતા કેન્દ્ર ક્યાં હતી? સી ઉપર. હવે સી અને એફ ની વચ્ચે, તો હવે ક્યાં પ્રતિબિંબ મળશે? જોજો હાલો, હવે તમે જોઈને જ આકૃતિ કહી દેશો, બધા જ જવાબ તમે. વસ્તુનું સ્થાન તો તમે કહેશો સી અને એફ ની વચ્ચે, તો અહીં લખ નાખો સી અને એફ ની વચ્ચે. હાલો, તમે એમ કહેશો પ્રતિબિંબનું સ્થાન, એટલે ડાયરેક્ટ કહી દેશો પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી દૂર. તો અહીં લખ નાખશું વક્રતા કેન્દ્ર સી થી દૂર મળે છે ભાઈ. નજીક આની પેલા કયું હતું? વક્રતા કેન્દ્ર સી ઉપર જ મળી જતું હતું. હવે વક્રતા કેન્દ્ર સી થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર તમે જોઈ શકો છો? હા. તો વાસ્તવિક. કેવું પ્રતિબિંબ છે? ઉલટું છે કે સતું છે? તો ભાઈ પ્રતિબિંબ કેવું છે? ઉલટું. તો વાસ્તવિક અને ઉલટું. પરિમાણ નાનું, મોટું કે તેના કદ જેવડું? તો પરિમાણ તમે જોશો તો વસ્તુના કદ કરતા મોટું. તો અહીં લખશું વસ્તુના કદ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. તો આ રીતનો દાખલો ગણી શકાય. હવે આપણે પાંચમો ટોપિક જોઈએ. તો હવે આપણે આજે પાંચમો ટોપિક, મુખ્ય કેન્દ્ર એફ અંતર્ગોળ અરીસા માટે જ લેવાનું છે. આગળ આપણે 4 જોયું હતું. પેલું અનંત અંતરે, બીજું વક્રતા કેન્દ્ર સી થી દૂર, ત્રીજું વક્રતા કેન્દ્ર સી પર, ચોથું એફ અને સી ની વચ્ચે, આ પાંચમું એફ પર. હાલો પેલા આકૃતિ દોરી નાખું છું. હાલો આકૃતિ દોરી નાખી છે, અંતર્ગોળ અરીસા માટે જ છે. આમાં આકૃતિ દોરી નાખું છું સાથે સાથે. તમે જોઈ શકશો છો અંદરની સપાટી લીસી છે એટલા માટે અંતર્ગોળ. આ બારોબાર હું ટપકા કરું છું એનો મતલબ એમ થાય બહારની સપાટી ઉપર કલર કરું છું. હવે આને હું ધ્રુવ પી કહીશ, આને એફ કહીશ, આને સી કહીશ. આ તો એટલું જ થઈ જશે. હવે મારે મીણબત્તી ક્યાં મૂકવાની છે? મુખ્ય કેન્દ્ર એફ પર. તો અહીં મુખ્ય કેન્દ્ર એફ ઉપર મીણબત્તી મૂકીશ. હાલો, આ મીણબત્તીને ક્યાં મૂકી? મુખ્ય કેન્દ્ર એફ પર. હાલો, તો વસ્તુનું સ્થાન તમને ખબર પડી ગઈ. વસ્તુનું સ્થાન તો તમે ડાયરેક્ટ કહેશો મુખ્ય કેન્દ્ર એફ પર. હું અહીં લખી જ નાખું છું મુખ્ય કેન્દ્ર એફ પર. હાલો, હવે અહીંથી સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ સીધું અહીંથી સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ અથડાય અરીસાની સપાટી સાથે અને ક્યાં જાય છે? જોજો ખાસ ધ્યાન. શેષ ત્રાસુ કિરણ થઈ ગયું છે, ચાલશે, ફેંકી નાખું છું. બાકી મુખ્ય કેન્દ્ર એફ. તો તમે જોઈ શકશો છો તો વસ્તુનું સ્થાન તો મુખ્ય કેન્દ્ર એફ પર. હવે પ્રતિબિંબનું સ્થાન તો ખાસ કરીને તમે જોશો તો આને આ ક્યાં આવશે? અનંત અંતરે. ક્યાં આવશે? અનંત અંતરે. તો અહીં લખીશ પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. ચોક્કસ કહી શકાય નહીં. આગળ અહીં આપણે કહી શકીએ પણ હજી લાંબુ ને લાંબુ હાલ્યું જ જશે. તો વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર હંમેશા પ્રતિબિંબ અરીસાની આ બાજુ મળે છે તો એનો મતલબ એમ થશે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ નાનું મળશે, મોટું મળશે?
તો તમે એમ કહી શકશો પ્રતિબિંબ કદાચ અહીં મળશે તો મોટું પ્રતિબિંબ મળશે, તો કહી શકશો કે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનું પરિણામ કેવું મળશે? મોટું. અથવા વિજ્ઞાનની ભાષામાં બીજો શબ્દ વાપરવો હોય તો વિવર્ધિત. પ્રતિબિંબનું પરિમાણ મોટું અથવા વિવર્ધિત આ કરી શકાય. હાલો હવે છેલ્લો ટોપિક અંતર્ગોળ અરીસા માટે છઠ્ઠો. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે રાખવાનું છે. હું આકૃતિ દોરી નાખું છું. અહીં પી, અહીં એફ, અહીં સી આ દોરી નાખું છું પેલા. હવે મીણબત્તીને ક્યાં રાખવાની છે? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. હાલો મીણબત્તી અહીં રાખી જ દો છો. આ બે ની વચ્ચે રાખવાની છે. હવે ખાસ આ એક છેલ્લો ટોપિક છે, એ મહત્વનો છે, કારણ કે બધું ઉલટું છે. એમાં આ બધામાં મને ખ્યાલ જ છે અહીં વાસ્તવિક અને ઉલટું જ આવે છે બધામાં, કારણ કે પ્રતિબિંબ અરીસાની હંમેશા કઈ બાજુ મળે છે? અરીસાની પોતાની જ બાજુ મળે છે. હવે આ ટોપિકમાં ખાસ ધ્યાન રાખો, વસ્તુનું સ્થાન એક તમને મળી ગયું છે એફ અને પી ની વચ્ચે. તો અહીં લખીશ ધ્રુવ પી અને એફ ની વચ્ચે. એફ ની વચ્ચે પૂરા શબ્દમાં લખવું હોય તો એમ લખે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. હવે આમાંથી સમાન થતું પ્રકાશનું કિરણ આપાત થશે. અહીંથી હાલો આપાત થયું અરીસાની સપાટી સાથે. જોજો ટપકા ટપકા મેં દોર્યા છે. અહીં તમને પ્રતિબિંબ મળશે, એવો ભાસ થશે. એવો શું થશે? ભાસ. કારણ કે મેં ડોટેડ લાઈન દર્શાવી છે. ડોટેડ લાઈન નો મતલબ એમ થાય કે ખાલી ભાસ થાય છે. તો અરીસાની પ્રતિબિંબ છે એફ અને પી ની વચ્ચે જ્યારે તમે રાખો ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની પાછળ. તો અહીં લખીશ પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ. હું અહીં લખું છું અરીસાની પાછળ. હાલો અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર, ભાઈ આભાસી પ્રતિબિંબ તો ખાલી આપણે આભાસ કરીએ છીએ, આભાસી પ્રતિબિંબ જોઈ શકાય નહીં. તો પ્રતિબિંબનો પ્રકાર આભાસી, ડોટેડ લાઈન છે એટલે આપણે વર્તાઈ જશે આભાસી. અને આમાં બધીમાં ઉલટું આવતું, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ઉલટું હોય છે. મેં તમને વાત કરી હતી વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય, આભાસી પ્રતિબિંબ કોને કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબ છે હંમેશા ઉલટું હોય, આભાસી પ્રતિબિંબ હંમેશા સતું હોય. વાસ્તવિક પ્રતિબિંબ છે એને પડદા ઉપર ઝીલી શકાય છે, આભાસી પ્રતિબિંબને કદી ઝીલી શકાતું નથી. હાલ આભાસી તો એની આરે પ્રતિબિંબ કેવું છે? સતું. સતું એટલે તેના જેવું છે, ઉલટું નથી. તો આભાસી અને સતું. પરિમાણ, પ્રતિબિંબ જેવડું છે એના નાનું છે કે એના કરતા મોટું છે? તો પરિણામ લખી શકાય વસ્તુના પ્રતિબિંબ કરતા મોટું. તો પ્રતિબિંબનું પરિમાણ મોટું લખી શકીએ અથવા વિવર્ધિત લખી શકાય. આ અંતર્ગોળ અરીસાના આપણા 100 ટોપિક છે એ પૂરા થાય છે. હવે આપણે બહિર્ગોળ અરીસા માટે જે 2 ટોપિક આપેલા છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો હવે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો આપણે જોશું. બહિર્ગોળ અરીસા મેં ફેરવી નાખ્યું છે, હવે અંતર્ગોળ નથી, ખાસ ધ્યાન રાખજો. બહિર્ગોળ છે તો હવે હું બહિર્ગોળ અરીસો લઈશ. હાલો બહિર્ગોળ અરીસો એની સપાટી કઈ બાજુ કરીશ? અંદરની બાજુ. હાલો બહિર્ગોળ અરીસો થઈ ગયો છે. હવે હું સીધી આકૃતિ દોર નાખું છું. અહીં શું કહીશ? પી. હાલો આ બાજુ શું કહીશ? અહીં એફ. અહીં શું કહીશ? સી. હાલો આ એક થઈ ગયું છે. બીજી આકૃતિ સેમ ટુ સેમ દોરું છું. અહીં હું શું લઈશ? પી. અહીં શું લઈશ? એફ. અહીં શું લઈશ? સી. હાલો હવે અનંત અંતરે વસ્તુ ક્યાં છે? અનંત અંતરે.
હાલો તો અનંત અંતરેથી પ્રકાશના કિરણો આપાત કરીશ. 1, હાલો આ 2, આ અનંત અંતરેથી આવે છે. આ બાજુ લખવું હોય તો લખી શકાય, આ 1, આ 2. આપણે 1 કિરણ લખશું તોય હાલશે, 2, 3 કિરણ લખશું તોય હાલશે. વસ્તુનું સ્થાન તો તમે કહેશો અનંત અંતરે. પરાવર્તન પામી, જોજો ખાસ, તો હવે તમે કહેશો અહીં પ્રતિબિંબ નાની અમથું મળશે. પ્રતિબિંબ કેવું મળશે? નાનું અમથું પ્રતિબિંબ મળશે. હાલો હવે વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન શું છે? તો તમે કહેશો અનંત અંતરે. અહીં લખશો અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ ક્યાં પડે છે? મુખ્ય કેન્દ્ર F પર. તો અહીં લખશું પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર. અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F પર. હાલો પ્રતિબિંબનો પ્રકાર, તમે આ ડોટેડ ડોટેડ લાઈન, ટપકા ટપકા વાળી લાઈન હોય એટલે તમે સમજી જશો કે પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક નથી. વાસ્તવિક પ્રતિબિંબ હોય તો સીધી રેખા વડે દર્શાય. તો પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. કેવું છે? આભાસી. આભાસી. અને પ્રતિબિંબનો પ્રકાર આભાસી. અને કેવું પ્રતિબિંબ દેખાય છે? નાની એવું દેખાય છે. પ્રતિબિંબ સતું. હંમેશા આભાસી પ્રતિબિંબ હોય તેની સાથે કેવું પ્રતિબિંબ હોય? સતું. યાદ રાખવાનું છે. વાસ્તવિક પ્રતિબિંબ હોય તો હંમેશા કેવું હોય? ઉલટું હોય. વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે, અને ઝીલી શકાતું નથી. એટલા માટે ખાલી ડોટેડ ડોટેડ લાઈન દર્શાવી છે એટલે આભાસ થાય છે. હાલો પ્રતિબિંબનું પરિમાણ તો તમે જોઈ શકો છો નાનું, અથવા લખી શકાય બિંદુવત. તો અહીં લખું છું નાનું, અથવા શું લખું છું? બિંદુવત લખી શકાય. હાલો હવે અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં, આ શબ્દ ખાસ મહત્વનો છે. અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે તમારે જ્યાં રાખવું હોય ના રાખે. અહીંયા તો ફિક્સ કીધું હતું ભાઈ, અનંત અંતરે હતો. આમાં તો તમારે જ્યાં રાખવું, અહીં રાખવું હોય તો રાખી શકો, અહીં રાખવું હોય તો રાખી શકો. મીણબત્તી હું અઠે કઠે અહીં રાખું છું. બહિર્ગોળ અરીસા માટે ગમે ત્યાં તમે પ્રતિબિંબ રાખશો કોઈ ફરક પડશે. અહીં રાખશો તોય ઈ જગ્યાએ પ્રતિબિંબ મળશે, અહીં રાખશો તોય, અહીં રાખશો તોય, અહીં રાખશો તો સરખું જ પ્રતિબિંબ મળશે. હાલો હવે અહીંથી સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી, અને જોજો ટપકા ટપકા રૂપે મેં દર્શાવેલ છે. હવે એક જ મિનિટ. હાલો હવે વસ્તુનું સ્થાન તો તમે મને ચોખ્ખું કહેશો અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં. તો અહીં લખવાનું અનંત અંતર અને ધ્રુવ P. અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં. હાલો ઈ તો લખાઈ જ ગયું છે, રકમમાંથી જ લખ્યું છે. પ્રતિબિંબ, પ્રતિબિંબ ક્યાં મળે છે? P અને F ની વચ્ચે. તમે અહીં રાખ્યું હોત તોય P અને F ની વચ્ચે મળત, અહીં રાખ્યું હોત તો P અને F ની વચ્ચે મળત. તો પ્રતિબિંબ તો હું અહીં લખીશ P અને F ની વચ્ચે. હાલો પ્રતિબિંબનો પ્રકાર, તમે પ્રતિબિંબનો પ્રકાર જોઈ શકો છો કે ડોટેડ ડોટેડ લાઈન હોય એટલે આભાસી, અને પ્રતિબિંબ કેવું છે? સતું. તો અહીં લખી શકું આભાસી અને સતું. ને પરિમાણ કેવું છે આના કરતા? પરિમાણ કેવું છે? નાનું. તો અહીં આપણી કિરણાવલી જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે, અંતર્ગોળ માટે 6 હતી અને બહિર્ગોળ માટે 2. ખાસ કરીને આ 8 આકૃતિમાંથી 2 માર્કનો ફરજિયાત દર વર્ષે પ્રશ્ન એક
પૂછાય છે તો ખાસ કરીને કિરણાવતીને સમજવાનો પ્રયત્ન કરો, ગોખવાનો પ્રયત્ન ન કરો. ગોખવાથી તમે આ છે નિશાન તમારા ચારે ચાર છે એ ક્યારેક ક્યારેક બદલી જશે. જેથી આકૃતિ દોરી અને વ્યવસ્થિત સમજો. અને આકૃતિ ફરજિયાત તમારી નોટમાં જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ રીતની નહીં, આ રીતની આકૃતિ તમે દોરશો જે મેં 8 આકૃતિ દોરેલ છે તો ભવિષ્યમાં પણ તમારા એક પ્રશ્ન બીજા પ્રશ્નમાં ટ્વિસ્ટ થશે નહીં. થેન્ક યુ વેરી મચ. હવે આપણે તેના ઉપયોગો જોઈએ.